કરજણ પોલીસને ચોક્કસ બાતમીના આધારે ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો 1,34,33,472 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કરજણ તાલુકાના સાંપાથી બોડકા તરફ જતા ઓવરબ્રિજ નીચે કરજણ પોલીસને ચોક્કસ બાતમી મળતા ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો, જે અનુસંધાને શ્રી B.M. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર કરજણના ઓને ચોક્કસ બાતમીદાર રહે બાતમીની હકીકત મળેલ કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ભરૂચથી વડોદરા ટેક ઉપર એક ટાટા મોટર્સ કંપનીનો ટેમ્પો નંબર GJ3BZ0060માં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા તરફ જતી વગેરે મતલબની હકીકત મળતા જે હકીકત આધારે સાંપાથી બોડકા તરફ જતા ઓવરબ્રિજ નીચે સદર ટેમ્પોને ઊભો રાખી ડ્રાઈવરનું નામ ધામ પૂછતા અનિલકુમાર સુજાના રામ બિશ્નોઈ, ઉંમર વર્ષ 23, ધંધો ડ્રાઇવરિંગ, રહે વાડા ભાડવી, ગામ પોસ્ટ સેડવી, તાલુકા બાગોડા, જિલ્લા ઝાલોદ, થાણા બાગોડા, રાજસ્થાનનું જણાવેલ. ડ્રાઈવરને સાથે રાખી ટેમ્પોની પાછળના ભાગેથી તાડપત્રી ખોલી તપાસ કરતા તેમાં સફેદ કલરના પુઠ્ઠાના બોક્સ હોય, જે સફેદ બોક્સને સાઈડમાં કરી જોતા તેમાં ખાખી કલરના સફેદ ભરેલ બોક્સ હોય, જે ખોલી ખાતરી તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂના કુલ કોટડિયા નંગ 43,056, જેની કિંમત રૂપિયા 1,34,33,472 અને મોબાઈલ નંગ 1 કિંમત રૂપિયા 2,000 તથા પ્રોહિબલ મુદ્દામાલ હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલા ટાટા મોટર્સ કંપનીનો ટેમ્પો નંબર GJ3BZ0060 કિંમત રૂપિયા 10 લાખ તથા સદર દારૂની આડાશમાં માટે ઉપયોગ લીધેલા સફેદ કલર બોક્સ નંગ 56, જેમાં રસોડામાં વપરાતા સામાન ભરેલ છે. કુલ મળી કિંમત રૂપિયા 1,44,35,472ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડી કરજણ પોલીસ સ્ટેશન પ્રોહિબલ એક્ટ કલમ 65 AE 988183 મુજબ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.